પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હે ને? સવારની અંદર મજા આવશે દાખલા ગણવાની. ગુરુવારે મારો સાંજે તો લેક્ચર હોય નહીં, બરાબર. શુક્રવારે સવારે આપણે કરશું. શુક્રવારે સવારે 2 ચેપ્ટર કરશું. ચેપ્ટર નંબર 9 કરશું અને ચેપ્ટર નંબર 14 કરશું, સંભાવના. આ 2 ચેપ્ટર કરશું. શનિવારે સવારે આપણે કરશું ચેપ્ટર નંબર 10, બરાબર છે ને? ચેપ્ટર નંબર 10 પછી વૈધું શું ભાઈ? 10 કરી નાખશું, નિરાતે થઈ જશે. અને કદાચ એવું લાગે ને તો શનિવાર સવાર 4 વાગ્યાથી લેક્ચર કરી નાખશું. એટલે 10મું, 11 અને 12 આ 3 પૂરા કરી નાખશું. ડન છે? હાલો કરી નાખવું છે. શનિવારે હિંમત હવારે, હે ભાઈ? સન્ડે લેક્ચર આ સન્ડે જે છે ને, તમારા જે 9મા ધોરણના મિત્રો હોય ને એને કહેજો 6 કલાકનું. તમારે આ સન્ડે નથી, એના પછીના સન્ડે છે. એટલે કે 17 તારીખે નહીં, 11 ને 6 16 ને 17 તારીખે જે સન્ડે આવે ને, ટૂંકમાં 11 તારીખ પછી, ઉત્તરાયણ પછીનો જે સન્ડે આવે ને, એમાં પાછું હું આ બધા ચેપ્ટર પાછા બીજી વખત રિવાઇઝ કરાવીશ યુટ્યુબમાં. પાછું બીજી વખત થશે, બરાબર? એટલે ચિંતા નથી. ઓકે, આ ઉત્તરાયણ પછી. એમ તો એ આપણે જો કે એટલું કઈ ચિંતા કરવાની જરૂર નથી. સોમવારે જે લેક્ચર આવશે ને, સોમવારે લેક્ચર, આ માનો કે 10 અને 11 2 કર્યા ને, તો સોમવારે જે છે ને, સોમવારે ઉત્તરાયણમાં રજા હશે, 2 દિવસ રજા હશે. 13 તારીખે રજા હશે, કારણ કે તમે કાંગતરા બાંધતા હશો અત્યારે રાત્રે, એટલે લેક્ચર નહીં લઈએ. કદાચ 13 તારીખે લેક્ચર લેશું તો એ 4 થી 6 ની વચ્ચે લેક્ચર લેશું. ક્યારે લેશું? 4 થી 6 ની વચ્ચે. કદાચ સિલેબસ બાકી રહ્યો તો, હે ને? 13 તારીખે મંગળવારે. 14 તારીખે રજા હશે. ડન છે? ઓકે, ચાલો હવે થોડુંક પાછું રિવિઝન કરી લઈએ. ઘણા બધા નવા વિદ્યાર્થી આવ્યા હશે, પહેલી વખત અથવા રવિવારના લેક્ચરની અંદર ગાપચી મારી હશે. તો ભાઈ 5મા ચેપ્ટરના સમાંતર શ્રેણીમાં મુખ્ય 2 સૂત્ર છે. an = a + n - 1d. બીજું SN નું સૂત્ર છે, n/2 2a + n - 1d. અને એક નાનું સૂત્ર છે, SN = n/2 a + an, પ્રથમ પદ વત્તા અંતિમ પદ. ઓકે સાહેબ, a એટલે શું? a એટલે પ્રથમ પદ, સમાંતર શ્રેણીનું જે પહેલું પદ હોય ને એને a કહેવાય. સાહેબ d એટલે શું? d એટલે તફાવત. દાખલા તરીકે તફાવત એટલે તો કે 5 10 15 આ બધા વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે 5 નો ગેપ છે. આને તફાવત કહેવાય. d ના 2 સૂત્ર છે, a2 - a1 અને d = am - an/m-. આ દાખલો બાકી હતો ને, સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. હાલો કરી નાખવો છે. ના થઈ ગયો હતો કે બાકી છે? જોવો તો ભાઈ કેટલા લોકો લાઈવ લેક્ચરમાં હતા. -5 -8 -11. હા થઈ ગયો છે. હા થઈ ગયો ને આ દાખલો આપણે હમણાં લાઈવ લેક્ચરમાં, લાસ્ટ લાઈવ લેક્ચરમાં, કે બાકી છે? હા થઈ ગયો. જે ના પાડે છે ને એ લાઈવ લેક્ચર જોઈ લે બેટા. હમણાં રવિવારે જ કરાવ્યો આ દાખલો બેટા. થઈ ગયો છે. મારા દોસ્ત ક્યાં ધ્યાન હતું લાઈવ લેક્ચરમાં? હાલો આ બાકી છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય એટલે શું? 6 વડે વિભાજ્ય એટલે 6 ના ઘડિયામાં આવતી હોય એવી પ્રથમ 40 સંખ્યાનો સરવાળો ગોતવાનો છે. તો 6 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ? તો કે 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18... કેટલા પદનો સરવાળો? તો કે 40 પદનો સરવાળો. તો અહીંયા સરવાળો ગોતવાનો છે. કોમેન્ટમાં જવાબ સરવાળો. તો an નું સૂત્ર આવે કે SN નું સૂત્ર આવે? બોલો. SN. શાબાશ બેટા, યાદ રાખો. જેટલા નવા લોકો છે, પહેલી વખત ભણે છે, ડાઉટ છે આ ચેપ્ટરમાં, ખબર નથી પડતી કયા સૂત્ર મૂકવાના, તો બહુ સિમ્પલ છે. સરવાળો કે ને એટલે SN નું સૂત્ર મૂકવાનું. તો અહીંયા મૂકી દે SN = n/2 2a + n - 1d. તમારે જવાબ દેવાનો છે. આ ચેપ્ટર આપણે ચોથી વખત કરીએ છીએ.
ए बराबर 6, डी નું સૂત્ર છે બેટા a2 - a1, 12 - 6 ઇઝ ઇક્વલ ટુ 6. n એટલે કેટલા તો કે 40 એના છેદમાં 2. એ કેટલા છે તો કે એ આપણને મળ્યા 6. ઓકે, અહીંયા મૂકી દઉં 6 પ્લસ n - 1 તો કે 40 - 1. ડી કેટલા છે તો કે 6. ઓકે, હવે અહીંયા આવશે 20 દુ 40 એટલે 20 એમનેમ, 6 દુ 12. ઓકે, વત્તા 40 માંથી 1 જાય એટલે 39 એને ગુણ્યા 6. ઓકે, 20 એમનેમ 12 એમનેમ વત્તા 39 ગુણ્યા 6 કરો ભાઈ તો કે 6 × 9 = 54, વધી પડી 5, 6 તેરી 18, 18 ને 5 કેટલા થાય તો કે 18 ને 2 20 ને 3 23 એટલે 234. ઓકે, 234 માં તમે 12 નાખો કેટલા થાય કોમેન્ટમાં જવાબ. 234 માં 12 નાખો કેટલા થાય? હલો, ગુણ્યા 2 કરું 6 દુ 12 વધી પડી 1, 2 ચોક 8 ને 1 9 ને 2 દુ 4 એટલે જવાબ કેટલો આવ્યો 492 અને પાછળ 0. હાલો ડન છે બચ્ચાઓ, હાલો ડન છે બચ્ચાઓ, 4920 જવાબ આવે. ડન છે? યસ, બહુ ઈઝી છે ને, કાંઈ અઘરું નથી બેટા. એસએન નું સૂત્ર ખાલી મૂકવાનું છે, વાર્તા પૂરી થઈ ગઈ. બધી કિંમત મૂકવાની છે. એના પછી જો આ આપણે દાખલો કર્યો ને, હે ને, આપણને મળી હતી પેલી સંખ્યા, પેલું ઇનામ કેટલાનું મળ્યું હતું યાદ છે? 160 રૂપિયા વાળું. 4 માર્ક્સનો દાખલો પૂછાય, મેં તમને કીધું હતું. કેટલા માર્ક્સનો સામ પૂછાય? 4 માર્ક્સનો. જેટલા લોકોના સમ બાકી હોય હું આજે હમણાં પીડીએફ મોકલી દઈશ લાસ્ટ લેક્ચરની, એ જોઈ લેજો. ઓકે ચલો ભાઈ, આ થઈ ગયો કે બાકી હતું? એક સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પરત બાકી હતું ને? આ બાકી હતો ને ભાઈ, જુલાઈ 2021. હા બાકી હતો. હાલો કરી નાખીએ. ઓકે ચલો ધ્યાન રાખો. ચલો જો જરાક મને હારો કહેતા રહેજો કેમ કરવાનો છે દાખલો. એક સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14. તો બીજું પદ એટલે શું થાય? બીજું પદ એટલે કોમેન્ટમાં જવાબ. બીજા પદને શું કહેવાય? બીજા પદને A2. વેરી ગુડ બેટા, જેટલા નવા લોકો છે બીજા પદને કહેવાય A2. A2 14 છે. ત્રીજા પદને શું કહેવાય? ત્રીજા પદને A3. શાબાશ, A3 બરાબર 18. બોલો ડી આપણે મૂકીએ કે A3 - A2. A3 એટલે 14, A2 એટલે કેટલા? સોરી, A3 એટલે 18 ને A2 એટલે 14. 18 માંથી 14 જાય એટલે જવાબ કેટલો આવે? 4. હવે આપણને 51 પદનો સરવાળો ગોતવાનો કીધો, ગોતી લઈએ બકાવ. 51 પદનો સરવાળો એટલે n = 51 લેવાનું. હાલો, SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n - 1 d. હાલો n ના છેદમાં 2 એટલે કેટલા મૂકવાના? n ના છેદમાં n ની જગ્યાએ કેટલા મૂકું? જવાબ 51 ના છેદમાં 2. સરસ. 2m નમ a, તો એ તો ગોતવું પડશે. તો આપણે આગળ સમાંતર શ્રેણીનું બીજું પદ છે ભાઈ, બીજું પદ 14 છે. તો બીજા પદનું સૂત્ર શું થાય? a + d. આ યાદ છે ને? બીજા પદનું સૂત્ર a + d. ત્રીજા પદનું સૂત્ર a + 2d. ચોથા પદનું સૂત્ર a + 3d. પાંચમા પદનું સૂત્ર a + 4d. આવું આપણે શીખી ગયા છીએ. હવે મારા દોસ્તો એ જે છે એ આપણે ગોતવું છે. ડી આપણી આગળ છે. કેટલા છે? તો કે ડી આપણી આગળ કેટલા છે? તો કે ડી છે 4. મૂકો 4 = 14 એમનેમ. આ 4 પ્લસ છે, અહીંયા આવે તો માઇનસ. a = 14 - 4. બોલો શું જવાબ આવશે? 14 - 4 શું જવાબ આવશે? હાલો 10. શાબાશ. તો અહીંયા મૂકી દો બેટા 2 × 10 વત્તા 51 - 1. ડી 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 બોલો, ડી બોલો, ડી ડી બોલો, ડી બોલો, ડી બોલો, ડી બોલો, ડી 4. ઓકે, 51 ના છેદમાં 2 એમનેમ. બોલો 10 દુ કેટલા થાય? 20 વત્તા 51 માંથી 1 જાય કેટલો જવાબ આવે? 51 માંથી 1 જાય 50. શાબાશ. આ કેમ એવું લાગે કે આ દાખલો થઈ ગયો છે એમ? હાલો ઠીક છે, જે હોય. 51 ના છેદમાં 2 એમનેમ, 20 એમનેમ. 50 ચોક જોવો ભાઈ કેટલા થાય? 50 ચોક 50 ચોક 200. वाह हमारा दोस्तों, मेरे जिगर के टुकड़े, जवाब दो मुझे जल्दी जल्दी. 200 में 20 नाखेंगे कितना होगा? बोलो बाबा हिंदी लखो. 220 होगा. बराबर है.
220 ભાગ્યા 2 એટલે 110. તો કરી નાખો 51 ગુણ્યા 110. આ દાખલો થઈ ગયો તો બીજી વાર થયો, હમણાં રવિવારે જ કર્યો. બોલો બાપલ જાઓ, 51 ગુણ્યા 110 કેટલો જવાબ આવે? ચલો બચ્ચાઓ, આ થઈ ગયો તો ના ના નતો થયો. હાલો ભાઈ, એ 12 બરાબર 37 હોય અને ડી બરાબર 3 હોય તો એ ગોતો, ગોતી લઈ. હાલો કોમેન્ટમાં લખો એ 12 નું સૂત્ર શું થાય. જવાબ, જવાબ એ 12 નું સૂત્ર શું થાય? જવાબ એ હાલો એ 12 નું સૂત્ર શું થાય? ઓકે, વત્તા 11 એમને ડી બરાબર તો કે તગડે 3. ઓકે બરાબર 37 એમને બોલો 11 તેરી 11 તેરી 33. શાબાશ. હવે આ 33 પ્લસ છે બરાબર ની આ બાજુ જાય એટલે માઇનસ, તો 37 માઇનસ 33 બોલો જવાબ. હાલો શાબાશ, ક્યા બાત હે. જોશમાં જો બધાય દબા ધબી બોલાવો છો ભાઈ. વાહ 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 વાહ, આજે લેક્ચર લેવાની મજા આવે છે. આવી જ મજા કાલ સવારે આવી જશે. તો મતલબ એ 12 આપણી આગળ છે 37, એને આપણે એ એન કહેશું. એ બી આપણી આગળ છે કેટલું? 4. તો નાનું સૂત્ર મૂકી દે, એસએન ઇઝ ઇક્વલ ટુ એનના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એ એન. માર્ચ 2022 બોર્ડની પરીક્ષા જે 2022ના વર્ષમાં લેવાની હતી એમાં દાખલો પૂછાણો હતો. હાલો ભાઈ, એનના છેદમાં 2, એનના છેદમાં 2 એટલે કેટલા મૂકશું ભાઈ? તો કે એસ 12 ગોતવાનું છે ને, તો એન બરાબર કેટલા લેવાના? તો કે 12 લેવાના, એટલે 12 ના છેદમાં 2. એ કેટલા? તો કે 4. એ એન કેટલા? તો કે 37. હાલો 12 ભાગ્યા 2, 12 ભાગ્યા 2, 2 છક 12. શાબાશ. તો અહીંયા 6 એમનો. 37 માં 4 નાખો, 37 માં 4 41. શાબાશ. 41 ગુણ્યા 6 કરી નાખો, 6 એકા 6 ને 6 ચોક 24 એટલે જવાબ કેટલો આવે? 246. હે ભાઈ, મમ્મી પપ્પાના પૈસા જે છે એ જાળવે ઉગેશ તો તમે બધા મસ્તી કરો છો, વાતું કરો છો ભાઈ. એથી કરો ભણો નહીં, ખાલી હવે 48 દિવસની વાર રહી. અહીંયા હું સ્પીડમાં કરાવું, કોમેન્ટમાં આન્સર લખો બેટા, હે ને ફટાફટ કરવા મળો મારા દોસ્ત. હાલો હું ભાષણ નથી આપતો કારણ કે સમય નથી. ચલો, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને છેલ્લું પદ અનુક્રમે 5 અને 95 છે. તો પ્રથમ પદ એટલે શું? કોમેન્ટમાં જવાબ. પ્રથમ પદ એટલે શું? એ. વેરી ગુડ. પ્રથમ પદ એન. એન ગોતવા માટે આપણે એ એન નું સૂત્ર મૂકી દઈએ. હાલો, એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ડી. એ એન એટલે 95, એ એટલે 5 પ્લસ એન માઇનસ 1 એમ નામ, કારણ કે એન તો ગોતવાનું છે. ડી કેટલું છે ભાઈ? તો કે સામાન્ય તફાવત 5 છે. બરાબર ને? હાલો બચ્ચા, આ 5 પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 95 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1. અહીંયા 5 એમ નામ. હાલો 95 માંથી 5 જાય કેટલા વધે? હાલો જવાબ 90. શાબાશ. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1. હાલો ભાઈ, 90 ભાગ્યા 5 18 પંચા 90. શાબાશ. એ હલો 18 એમ નામ માઇનસ 1 છે, આ બાજુ તો પ્લસ 1 થાય ઇઝ ઇક્વલ ટુ એન. તેથી એન બરાબર 18 ને કેટલા થાય? હાલો બાપ હાલો 19. શાબાશ. આ 19. ઓકે, હવે એસએન ગોતો. તો એસએન માટે આપણી આગળ બધું છે ભાઈ. એસ એન ઇઝ ઇક્વલ ટુ એન ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદે છે આપણી પાસે, અંતિમ પદે છે. એન એટલે 19, એના છેદમાં 2, કારણ કે એને 19 મળ્યું ને એટલે 19 ના છેદમાં 2. એ 5 છે. એ એન 95 છે. કમેન્ટમાં જવાબ બેચાવ. 95 માં 5 નાખો એટલે નાના બાઉને ખબર પડ્યો. 95 માં 5 નાખો એટલે 100. ક્યાં બાત હે. બધાનો આન્સર જોવે, કોઈ આળસ નથી કરવાની. 100. હાલો બોલો 100 ભાગ્યા 2 કેટલા થાય? 100 ભાગ્યા 2 જવાબ 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 50. શાબાશ. 19 ગુણ્યા 50 હાલો એટલે 19 પંચા બોલો કેટલા થાય? 19 પંચા 19 પંચા 95, પાછળ 0 મૂકો એટલે જવાબ કેટલો આવે બેટા? 950. જગો મગો કમેન્ટમાં જવાબ જગો મગો ફટાફટી. બરાબર 15.
10 પદનો સરવાળો એટલે S 10 બરાબર 125 છે. તો ડી ગોતો ને એ 10 ગોતો. ચલો કરી લેવો છે. 3 અથવા 4 માર્ક્સ ની અંદર સમ પૂછાય. હાલો રેડી? હાલો જવાબ. હાલો ત્રીજા પદનું સૂત્ર બોલો કોમેન્ટમાં. લખો ઝડપથી. ત્રીજો પદ એટલે ત્રીજું પદ એટલે એ વત્તા એલા મારા ભાઈ તે તો હવે આદુ ખાધું. તારે સવારે વહેલા તને કીધું તો ખરા લેક્ચરમાં આવી જાય. હવે તારે ઉઠીને વાંચવું હોય તો વાત, લેક્ચરમાં હોય તો લેક્ચરમાં આવ. હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? હવે મારા દોસ્તો આપણે એસએન નું સૂત્ર મૂકીએ ધ્યાનથી, કારણ કે આ દાખલાની અંદર ધીરે ધીરે આપણે જાશું, સ્પીડમાં નહીં જાશું. S10 એટલે કે SN નું સૂત્ર એટલે S10 નો મતલબ એવો થાય કે n ની જગ્યાએ 10 મૂકવાનું છે, બીજું કાંઈ નહીં. SN નું સૂત્ર તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d બરાબર 125. આ S10 ની જગ્યાએ SN નું સૂત્ર મૂક્યું. n ની જગ્યાએ કેટલા મૂકવાના કોમેન્ટમાં જવાબ. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 10. ઓકે મૂકી દો. 10 ના છેદમાં 2 2m નમ એની કિંમત આપણે ગોતી છે. જો અહીંયા એની કિંમત આપણને શું મળી છે? 15 માઇનસ 2d બરાબર ને? એની કિંમત શું મળી આપણને? યસ 15 માઇનસ 2d વત્તા આ n માઇનસ 1 એમનમ ને d એમનમ. એની જગ્યાએ આપણે મૂકવાનું ને 10 માઇનસ 1. ઓકે બરાબર 125. 2 પંચા ને 10, 5 ગુણાકાર છે આ બાજુ તો ભાંગાકાર. 125 ભાંગ્યા 5 એટલે જવાબ કેટલા આવે? 25 પંચા 125. ઓકે હવે 2 નો ગુણાકાર 15 હારે એટલે 30. 2 નો ગુણાકાર 2d હારે શું જવાબ આવે? 2 નો ગુણાકાર 2d હારે હાલો જવાબ 4d. સરસ. વત્તા 10 માંથી 1 જાય એટલે 9d અને અહીંયા આપણી આગળ 25 તો છે જ. હવે 30 એમનેમ બેટા વત્તે ઓછે ઓછા 9d માંથી 4d જાય શું જવાબ આવે? જવાબ 9d માં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. 4d જાય 5d બરાબર ને? પણ પ્લસ બરાબર 25. ઓકે હવે આ 30 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 5d ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 30. બોલો 25 માંથી 30 જાય શું જવાબ આવે? નિશાની સાથે જવાબ લખજો. -5 નિશાની સાથે બેટા. d બરાબર -5 ના છેદમાં 5 એટલે 5 એકા 5 પણ કેવા માઇનસ. જગો મગો આ d મળી ગયો. હવે A10 ગોતવાનું કીધું, ગોતી લ્યો બાપા લ્યો. પણ એના માટે પહેલા એ ગોતવું પડશે ને. તો અહીંયા d નો જે જવાબ મળ્યો મૂકી દઈએ. 15 એમનમ -2 એમનમ d બરાબર -1 મળ્યા. અહીંયા a એમનમ અહીંયા નથી લખતો કા, અહીંયા લખું નકર પછી એમ થાય કે આવ્યું ક્યાંથી આ. અહીંયા લખી નાખીએ આપણે. આના પછી સ્ટેપ બાય સ્ટેપ જ જઈએ. a ઇઝ ઇક્વલ ટુ 15 - 2d 15 એમનમ -2 એમનમ d બરાબર -1 15 એમનમ ઓછે ઓછે વત્તા 2 એકા 2 15 ને 2 કેટલા થાય? જવાબ 15 ને 2 કેટલા? હાલ હું તને હવે સમજાવતો જાઉં. હવેનો દાખલો જ્યાં ને થોડુંક ડીપમાં સમજાવીશ તને. કોણ છે? સેજલબા હતા ને? કોણ હતા? હા સેજલબા. હાલ સેજલબા હું તને કરાવું સમજ. પેલા દાખલો એક કરી લેવા દે. 15 ને 2 કેટલા થાય? 17. એટલે a બરાબર કેટલા આવે? 17 બરાબર. ઓકે હવે દીકરા હવે એ મળી ગયો. હવે આપણે ગોતવાનું છે A10. તો સેજલબા ધ્યાન રાખો, અહીંયા નવી વસ્તુ ગોતવાની છે. હું સમજાવું પહેલેથી બેટા. હું એવી રીતના સમજાવું કે જાણે તું પહેલી વખત જ કરે છો. તો સેજલબા યાદ રાખો બેટા, A10 હોય ને તેનું સૂત્ર છે a વત્તા 9d. A15 હોય તેનું સૂત્ર થાય a વત્તા 14d. 10 હોય ને તો 9d,
15 હોય ને તો 14D. એ 17 ગોતવાનું હોય ને 17મું પદ તો એ વત્તા 16D. સમજાણું સજલબા? આવી જ છે. 50મું પદ ગોતવું હોય તો એ 50 બરાબર એ વત્તા 49D. હાલો સજલબા એટલું સમજાણું તમને? હવે એ કેટલા છે? 17 વત્તા 9 એમ 9. ડી કેટલા છે દોસ્ત? તો ડી નો જવાબ જો અહીંયા મળ્યો આપણને. એનો જવાબ આપણે અહીંયાથી લખ્યો 17. આ બરાબર 9 એમ 9. ડી કેટલા દીકરા? -1. મારી ડાઈ બેન 17 એમ 9 પ્લસ માઇનસ માઇનસ 9 એકા 9. તો સેજલ 17 માંથી 9 કાઢ એટલે કેટલા વધે? હાલો બધા કોમેન્ટમાં આન્સર લખો. 17 માંથી 9 જાય એટલે 8. ડન છે સેજલબા? તો તારે શું કરવાનું? જો આ ચેપ્ટરમાં તને ડાઉટ હોય ને તો એનો મતલબ એવો થાય કે તને હજી સૂત્ર યાદ નથી. તો પહેલું સ્ટેપ તારે કેવી રીતના લાઈવ લેક્ચર બધાય જેટલા લોકો નથી સમજ પડતી, પહેલી વખત ભણે છે, એ લોકોને હું તમને અગાઉથી કહી દઈશ કે ભાઈ હું તમને લોકોને સમાંતર શ્રેણી કરાવવાનો છું. તો તમારે કાંઈ નહીં કરવાનું. સમાંતર શ્રેણીનો ચેમ્પિયન બેચનો ખાલી એક પહેલો લેક્ચર જોઈ લેવાનો. આ 5મું ચેપ્ટરનો પહેલો લેક્ચર હોય ને ચેમ્પિયન બેચમાં, ખાલી એક જ લેક્ચર. પહેલા લેક્ચરની અંદર હોય હું સૂત્ર હોય એટલે ખ્યાલ આવી જાય. દાખલા તરીકે અત્યારે જ હું તમને હોમવર્ક આપી દઉં. કાલે હું કરાવવાનો છું ચેપ્ટર નંબર 8 સાઇન થીટા કોસ થીટા વાળું, જે સૌથી વધારે આપણી મગજની નસો ખેંચે. તો કાલે હું સૂત્ર તો કરાવવાનો છું, પણ તમે એક વખત જે છે કે નહીં 8મા ચેપ્ટરનો પહેલો લેક્ચર જે હમણાં કરાવ્યો ને ચેમ્પિયન બેચમાં, એ ખાલી એક લેક્ચર જોઈ આવો એટલે વાંધો ન આવે. ડન છે દીકરા? સર સૂત્ર યાદ નથી રહેતું. તો સૂત્ર યાદ ન રહેતું હોય તો તમે બે વસ્તુ કરી શકો. એક તો સૂત્ર તમે લખીને પાકું કરો. બીજી વસ્તુ એક પેજ બનાવો કે જેમાં સૂત્ર લખી નાખો. સૂત્ર લખ્યા પછી તમે જે બેડ ઉપર સૂતા હો અને જે સામે દિવાલ પડતી હોય ત્યાં તમે એ પેજ ચીપકાડી દો. જેટલી વખત તમે બેડ ઉપર જાઓ, જેટલી વખત તમે તમારી પથારીમાં જાઓ ત્યારે એક વખત સૂત્ર એ રોજ જોઈ લેવાના. બહુ સિમ્પલ છે. રાત્રે સુવા જાઓ ક્યારે જોઈ લેવાના, સવારે ઊભા થાવ ક્યારે જોઈ લેવાના, બપોરે રેસ્ટ કરવા જાઓ ક્યારે જોઈ લેવાના, અથવા તમે જ્યાં બ્રશ કરતા હોય ત્યાં જે તમારો કાચ હોય બરાબર એની બાજુમાં સૂત્ર ચોંટાડી દેવાના. પછી બ્રશ કરતા કરતા સૂત્ર જોવાના. આખો દિવસ 4-5 વખત જોઈ લેવાનું. ટૂંકમાં એવી જગ્યાએ સૂત્ર ચિપકાઈ નાખો કે જ્યાં તમે 10-12 વખત જતા હો. રોજ ખાલી સૂત્ર 2-5-10 વખત જોવો એને એક વખત લખી નાખો એટલે તમને યાદ રહી જશે, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ડાઉટ હોય તો લેક્ચરની એક તો શરૂઆતમાં આવી જવાનું. શરૂ કરું એટલે તરત તો હું લેક્ચરમાં પહેલા જે છે ને બેટા લેક્ચરની શરૂઆતમાં જ હું સૂત્ર કરાવું છું. શું કરાવું છું? આ સૂત્ર કરાવું કે ભાઈ આ an નું સૂત્ર છે a+n-1d. પછી આ sn નું સૂત્ર છે n/2 અથવા તો આ બીજું સૂત્ર છે મેં કરાવ્યા ને દીકરા. પછી અહીંયા d છે a2-a1 અથવા d જ્યારે સમાંતર શ્રેણી નો આપ્યું હોય ત્યારે am-an/m-n હે ને. તો આ બધા જે છે કે નહીં જ્યારે હું લેક્ચર શરૂ કરતો હોય ને ત્યારે હોય ખાલી 80 જણા. પછી જેવું 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ નું થાય કે નહીં એટલે પછી બધા ટપકવા મળે કે હાલો હવે લેક્ચરનો ટાઈમ થઈ ગયો. તો 5 મિનિટ વહેલા આવીને બેઠો, 5 મિનિટ મોડા ન હોય, કારણ કે જ્યારે હું સૂત્ર સમજાવતો હોય ત્યારે તો તમારી હાજરી ન હોય તો તમને લોચા પડે કે નહીં દાખલામાં. એટલે ભાઈ સજલબા અને જેટલા શું કહેવાય કે તું બી શાહ કે જે લોકો છે કે જેને નથી સમજાતું એ ધ્યાન રાખો, હું બેઝિકથી સમજાવું છું. અયુગ્મ સંખ્યા કોને કહેવાય? કોમેન્ટમાં લખો. હાલો ભાઈ જેટલાને ખબર પડે છે એ લખો. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી કે બેકી? એકી સંખ્યા. એકી સંખ્યા. હા, તો હવે દીકરાઓ એકી સંખ્યા આપણે જોવાની. તો કે 5 અને 250 વચ્ચે એકી સંખ્યા કઈ છે? તો 5 અને 250 સુધીની, 5 થી 250 સુધી. તો 5 એ પહેલી એકી સંખ્યા. બીજી 5 પછી એકી સંખ્યા કઈ આવે? 5 પછી એકી સંખ્યા કઈ આવે? શું? તો કે નાનું. કેમ ખબર પડી નાનું? તો કે આપણી આગળ પ્રથમ પદ છે, આપણી આગળ અંતિમ પદ છે. તો જેટલા નથી સમજાતું એ સમજો. પ્રથમ પદને એ કહેવાય, જે અંતિમ પદ છે એને કહેવાય an. તો જ્યારે તમારી આગળ સમાંતર શ્રેણીનું પહેલું પદ અને છેલ્લું પદ હોય ત્યારે SN નું નાનું સૂત્ર લેવાનું. નાનું સૂત્ર એટલે શું? SN બરાબર n/2 કૌંસમાં a+an. ડન? ઓકે. હવે મારા દોસ્ત આપણને n જોશે, n નથી તો પેલા d ગોતી લઈએ. ચલો d શું આવશે? a2-a1. હાલો જવાબ આપો ભાઈ. આ d નું સૂત્ર છે ભાઈ. બીજું પદ માઇનસ પેલું પદ. બીજું પદ 7, પેલું પદ 5, 7 માંથી 5 જાય એટલે જવાબ આવે 2.
હવે n ગોતવો પડશે પહેલા. આપણે આગળ a છે એ n છે, આપણે આગળ શું નથી તો કે n નથી. કેમ n ગોતશું તો કે an ની મદદથી. an નું સૂત્ર મૂકીએ, a પ્લસ n માઇનસ 1 d. એ n તો કે 249. એ મારા દોસ્ત તો કે 5 પ્લસ n માઇનસ 1 ડી કેટલા તો કે 2. આ 5 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. હાલો બધાયનો કોમેન્ટમાં આન્સર. 249 માઇનસ 5 શું જવાબ આવે? 249 માઇનસ 5 244. શાબાશ, પીડીએફ મોકલજો આ બેટા, હમણાં જ મોકલી દઈશ. બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર. ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. તો 244 ભાગ્યા 2 કરો ભાઈ. 2 એકા 2 0, 2 દુ 4 0, 2 દુ 4 0. જવાબ કેટલો આવે? 122. માઇનસ 1 છે, આ બાજુ હોય તો પ્લસ 1 થાય. ઇઝ ઇક્વલ ટુ n. તો n બરાબર 122 માં 1 નાખો. એ હાલો 2 એકા 2, 2 દુ 4 અને 2 સત્તા 14 એટલે 127. 254 ભાગ્યા 2 કર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 127. હાલો કરો 123 ગુણ્યા 127. તમે તમારી રીતે કરો, જવાબ આવે કોમેન્ટમાં લખો, હું અહીંયા કરાવું છું. 123 ગુણ્યા 127, પેલા 2 0, 1 તેરી, 1 દુ 1 એકુ, પછી 1 0, 2 તેરી 6, 2 દુ 4, 2 એકુ 2, 7 તેરી 21, વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16, વધી પડી 1, 7 એકા 7 ને 1 8, 1 એમનામ 6 ને 6 12, વધી પડી 1, 8 ને 4 12 ને 4 16, વધી પડી 1, 2 દુ 4 ને 1 5 ને 1 એમનામ એટલે જવાબ આવે 15,621. પણ મારા દોસ્તો તમને આ હેલું તો લાગે કે જો લેક્ચર રોજ અટેન્ડ કરો, હે ને? રોજ લેક્ચર અટેન્ડ નહીં કરો તો હેલું લાગશે નહીં. તો હું તમને પીડીએફ મોકલી દઉં, પેજ નંબર 9 થી લઈને પેજ નંબર ક્યાં સુધી તો કે 15 સુધી. હાલો તો અત્યારે પેલા પીડીએફ મોકલી દઉં છું. બધા લોકોએ અત્યારે દાખલા કરી લેવાના છે. જે હારોહાર ગણતા ગયા હોય વેલ એન્ડ ગુડ. જે ગણ્યા ન હોય એ લોકો મારા બાપ દાખલા ગણતા જાય હારોહાર, અને બાકી હોય તો હવે ગણી નાખે. અત્યારે ગઈકાલની આજની 2 પીડીએફ મોકલી દઉં છું. પેજ નંબર 9 થી કેટલા હતા ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.